આપના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા। કહ્યું, નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર ચેકપોસ્ટ ઊભી કરી દંડના નામે લોકોને ડરાવવામાં આવે છે। નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે। રેતી માફિયાઓ બેફામ રેતી ખનન કરે છે। પોલીસ સામે વિરોધ નોંધાવવા નર્મદા પોલીસ અધિક્ષક કચેરીએ જશે। ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો ઊભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતાં પણ વધારે દર મહિને કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે અને કરોડોના 2 નંબરે તોડ પણ કરવામાં આવે છે। બેફામ બુટલેગરો બન્યા છે, દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે છે, આકડા જુગારના ધંધાઓ ધમધમે છે। તો ચેતર વસાવાના આક્ષેપ સામે નર્મદા પોલીસે પ્રતિક્રિયા આપી છે। નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકે કહ્યું કે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોય સરકારી કચેરીઓ પર ધરણા પ્રદર્શન કે રેલી કાઢી શકાશે નહીં। कलेक्टर श्री द्वारा एक जाहिरनामा अमल में है जिसके अंदर किसी भी सरकारी ऑफिस में धरना प्रदर्शन या रैली या किसी भी तरीके का प्रदर्शन सख्त मना है। सो हम इस वीडियो के माध्यम से सभी से रजुआत करते हैं कि अगर आपका कोई भी प्रश्न है, कोई भी रजुआत है, आप शिष्टबद्ध तरीके से कर सकते हैं। મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને સતર્ક રહેવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। હીટવેવની સંભાવના વચ્ચે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ હીટવેવથી લોકોને બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્યા છે। લોકોની અવરજવરના સ્થળ પર પાણીની પરબ સાથે ઓઆરએસની સગવડ રાખવી, 101, 108 અને ધન્વંતરી રથને એક્શન મોડમાં રાખવું, શ્રમિકો જ્યાં વિશેષ કામ કરતા હોય ત્યાં આરોગ્યની ટીમોએ વિઝિટ કરવી, વૃદ્ધાશ્રમોમાં આરોગ્ય ટીમોએ વિઝિટ કરવી, એસટી બસોમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા કરાવી તેમજ તમામ આરોગ્ય સેન્ટરોમાં રેપિડ રિસ્પોન્સ ટીમો ખડેપગે રાખવાની સૂચનાઓ આપી છે। જો આપણી વર્કિંગ અવર્સ છે તો એમાં જો ગરમીનો ટાઈમ છે એમાં કોઈ બહાર ના નીકળે અને પછી બધી અમારી જો પબ્લિક ફેસિલિટીઝ છે, સ્પેશિયલી અમારા જેટલા બધા હેલ્થ સેન્ટર્સ છે તો એના ઉપર રેડીલી અવેલેબલ ઓઆરએસ લિક્વિડ ફોર્મમાં બનાવીને રેડી રાખ્યા છીએ સો દેટ કોઈ પણ પેશન્ટને જરૂરિયાત લાગે તો ઇમિડિયેટલી એનો પ્રચાર પ્રસાર પણ અમે કર્યા છે સો દેટ લોકોને ખબર રહે કે ક્યાંથી આપણે હેલ્પ મેળવી શકીએ। કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર। જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની પધરામણી થઈ। યાર્ડમાં આજથી કેસર કેરીની હરાજી શરૂ થઈ છે। માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના પ્રથમ 300 બોક્સની આવક 10 કિલોના 1000 થી 1500 રૂપિયાના ભાવ રહ્યા છે। કેસર કેરીની આવક આવતા સપ્તાહમાં વધશે, જેથી આવતા સપ્તાહમાં ભાવો ઘટશે। આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરથી પાકને 30% જેટલું નુકસાન ઉત્પાદનમાં થયું છે, ત્યારે ઓછા ભાવો છે, જેથી 500 થી 700 સુધી ભાવો રહેશે। 1000 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો બોક્સ વેચાય છે। આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક ચાલુ થશે, વધારે ચાલુ થશે અને ભાવની અંદર થોડા ડાઉન થશે। આ વખતે ગ્લોબલ વોર્મિંગના કારણે અને શરૂઆતમાં જે આંબાની અંદર મોરનું ફૂટ થઈ હતી ત્યારે એવું લાગતું કે કેસર કેરી આ ફરી બમ્પર પાક થશે, પણ ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના લીધે કેસર કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે, એટલે એવું અત્યારે વિચાર થાય છે। સુરતના નેચર પાર્કમાં કેરી તોડવી મોંઘી પડી। કેરી તોડનાર યુવકને ફટકાર્યો 200 રૂપિયાનો દંડ। મનપા દ્વારા 200 રૂપિયા દંડની વસૂલાત કરવામાં આવી છે। નેચર પાર્કમાં કેરી તોડતા પકડાયો હતો આ યુવક, ત્યારે સુરક્ષા દળોએ યુવકને ઝડપી પાડ્યો હતો। તેને 200 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે। મનપા દ્વારા 200 રૂપિયા દંડની વસૂલાત કરવામાં આવી છે। આ યુવકને કેરી તોડવી મોંઘી પડી ગઈ, કારણ કે મનપાએ આ યુવકને કેરી તોડતા જોઈ જતા તેની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે। સરકાર એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષણને શ્રેષ્ઠ બનાવવાની વાતો કરે છે, પરંતુ પોરબંદર જિલ્લામાં તો ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે। કારણ કે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ તો છે જ, પરંતુ અહીં તો ખુદ પ્રાથમિક શિક્ષણાધિકારી જેવી મહત્વની જગ્યામાં પણ ચાર્જમાં ગાડું ગબડાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે।
પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે ડીપીઓની જગ્યા જે છેલ્લા ઘણા સમયથી ખાલી છે. હાલના જિલ્લા શિક્ષણાધિકારી પાસે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો પણ ચાર્જ રહેલો છે. એટલું જ નહીં, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પણ તમામ જગ્યાઓ ખાલી છે, તો કેળવણી નિરીક્ષકની જગ્યા પણ ખાલી છે. પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં પણ 80% સ્ટાફની ઘટ છે. ત્યારે હવે બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શિક્ષકો સહિતની તમામ જે પણ જગ્યાઓ ખાલી છે તે વહેલી તકે ભરવામાં આવે તે જરૂરી છે. અત્યારે મારી પાસે રેગ્યુલર ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીનો છે, ડીઈઓનો, અને વધારાનો ચાર્જ મારી પાસે જે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો. અત્યારે બંને ચાર્જ મારી પાસે છે. સૌથી વધુ મારી જો ઘટ હોય તો પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં મારે સૌથી વધુ ઘટ છે, કારણ કે એક જ મારી પાસે અત્યારે ક્લાર્ક છે, અને સાથે સાથે ટીપીઓ પણ નથી, 3 ટીપીઓ નથી, કેનીની 8ની જગ્યાએ મારી પાસે 2 છે. એટલે ઘટ છે થોડી, નો ડાઉટ, પણ એ ઝડપથી સરકારશ્રીએ પરીક્ષા લીધી છે એટલે એ પણ ભરાઈ જશે એવી મને પૂરેપૂરી આશા છે. પોરબંદરની રાતિયા નેશ પ્રાથમિક શાળામાં એક વાલીએ શિક્ષકને લાફો માર્યો હતો, જેને લઈને શાળાના શિક્ષકોમાં રોષ વ્યાપ્યો છે. વિદ્યાર્થીઓના આંતરિક ઝઘડાની બાબતને લઈને વાલી દ્વારા શિક્ષક સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. ઘટનાને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે કડક શબ્દોમાં વખોડી છે, તેમજ આરોપી વાલી સામે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોરબંદર એસપીની આરોપી વાલી સામે કાયદાકીય પગલાં ભરવા રજૂઆત પણ કરી છે. રાતિયાનેશ ગામની અંદર અમારા એક શિક્ષિકા છે, પૂજાબેન ગોવિંદભાઈ પરમાર, તેમની ઉપર વાલી દ્વારા હુમલાની કોશિશ કરવામાં આવી છે અને એક હાથાપાઈ પણ થોડીક કરવામાં આવી છે, અને જેમાં શિક્ષકનો કોઈ પણ વાક કે કોઈ પણ એના દ્વારા કંઈ થયેલું હોય એવું જણાતું નથી. અમદાવાદના બોડકદેવમાં એસએમસીના દરોડા ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. બેકાર રોકડ સહિત ₹43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજપથ ક્લબ નજીકથી ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. રોકડ ₹4,24,000 પણ જપ્ત કરવામાં આવ્યા છે. મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી ફરાર છે. 13 એપ્રિલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એલઆરડીની પરીક્ષા યોજાવાની છે, જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પીએસઆઈ અને લોકરક્ષક પદ માટેના ઉમેદવારોને ફિઝિકલ પરીક્ષાના કોલ લેટર 5 એપ્રિલથી ઓજસ વેબસાઇટ પરથી મળશે. મહત્વનું છે કે પીએસઆઈ અને લોકરક્ષક માટે 12,472 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે, જેની લેખિત પરીક્ષા 13 એપ્રિલના રોજ યોજાશે. સુરત ખાતે આજે યુસીસી કમિટીની બેઠકનું આયોજન. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠકમાં અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે. ત્યારે બેઠક પહેલા પૂર્વ સેનેટ સભ્ય કલ્પેશ રાવલે નિવેદન આપ્યું. સરકારના પ્રયાસને અભિનંદન પાઠવ્યા. તો એડવોકેટ પ્રતિભા દેસાઈએ સમાન કાયદો જરૂરી હોવાનું ગણાવ્યું. આ ગુજરાત સરકારે આજે એક પ્રયાસ ચાલુ કર્યો છે કે બધા માટે કાનૂન સમાન હોવો જોઈએ. સિવિલ કોડ જે ધર્મના આધારે ના હોય, દેશના સંવિધાનના મૂળ સિદ્ધાંતોના આધારે હોવો જોઈએ, એ પ્રયાસ શરૂ કર્યો છે એ અભિનંદનને પાત્ર છે. એમાં ઘણા બધા સૂચનો માટે અમે આવ્યા છે. હવે પછીની મારી જે પેઢી છે, મારા યુવાનો છે, એને આ ભાગલા પાડોની રાજનીતિ નહીં કરો, એને એક થવા દો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ મારા ભાઈઓ છે. બધા જ માટે નિયમો, કાનૂન એક જ હોવા જોઈએ. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગુનાખોરી અને ગુનેગારો પર લગામ કસવા અસામાજિક તત્વો વિરુદ્ધ દાખલારૂપ કામગીરી કરવા આદેશ કર્યો છે. તમામ સુપરવાઇઝરી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના આધારે ફક્ત એક જ માસમાં એટલે કે ફક્ત માર્ચ મહિનામાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના કુલ 150 અસામાજિક તત્વોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલ્યા છે. ભુજ જેલમાં 40, રાજકોટ જેલમાં 30, સુરત જેલમાં 45 તેમજ વડોદરા જેલમાં 35 ઇસમોને ધકેલી દેવામાં આવ્યા છે. કુલ 33 ઇસમો વિરુદ્ધમાં તડીપારની કાર્યવાહી કરવા હુકમો કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ચાલુ વર્ષ 2025માં માર્ચ મહિના સુધીમાં કુલ 267 જેટલા ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ તેમજ કુલ 40 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહીના આદેશો કરવામાં આવ્યા છે. અત્યારે જે અસામાજિક તત્વો છે જે અમદાવાદમાં, એના વિરુદ્ધ આપણે પોલીસ તરફથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, અને આ માર્ચ મહિનામાં આપણે 150 જેટલા લોકો જે
ક્રિમિનલ્સ છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હતા એને પાસા હેઠળ મોકલી દેવામાં આવેલ છે જુદા જુદા જેલોમાં, જે ભુજથી લઈને સુરત સુધી. હવે વિચારીએ તો દરરોજ આપણે 5 લોકોને પાસામાં ગયા મહિનામાં એક દિવસની એવરેજ 5 લોકોને પાસા હેઠળ મૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી હીરા મંદીના કારણે રત્ન કલાકારો પાયમાલ બન્યા છે. તે વચ્ચે વધુ એક રત્ન કલાકારી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. વેલંજા વિસ્તારમાં રત્ન કલાકારીએ વિડીયો વાયરલ કરી આત્મહત્યા કરી લીધી. નોંધનીય છે કે મંદીના લીધે એક વર્ષમાં આત્મહત્યાનો આંકડો 65 ઉપર પહોંચી ગયો છે. મંદીને કારણે માર્કેટ ક્યાંક દુભાતું નથી, એટલે હું આત્મહત્યા કરું છું. સૌરાષ્ટ્રના રહીશો સાવધાન, બપોરે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળજો. હવામાન વિભાગે 6 દિવસ હીટવેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 8મી એપ્રિલ સુધી હીટવેવ રહેશે તેવી આગાહી છે. તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં 6 દિવસ હીટવેવ રહેશે તેવી આગાહી છે. 6 થી 8 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતના રહીશો સાવધાન રહેજો, કારણ કે 6 થી 8 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં હીટવેવ રહેશે તેવી આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં આકરી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.